નમસ્કાર મિત્રો, નેવિકા સ્ટોરીમાં તમારું સ્વાગત છે। જીવનમાં દરેક પ્રકારની પરેશાનીઓમાંથી તમને મુક્તિ મળી જશે એટલું જ નહીં, પરંતુ આ ઉપાયો કર્યા પછી તમે પોતે જોશો કે કેવી રીતે તમારા જીવનમાં ચારે દિશાઓથી ધન ખેંચાઈ આવશે। આપણા ઘરમાં એવી ઘણી વસ્તુઓ હોય છે જે નકારાત્મકતાને દૂર કરવામાં આપણી મદદ કરે છે અને ઘરમાં સકારાત્મક શક્તિઓનો વાસ લાવે છે। એવું માનવામાં આવે છે કે ઘરમાં રાખેલી વસ્તુઓ નકારાત્મકતાને દૂર કરવામાં મદદ કરે છે અને સમગ્ર જીવનમાં સમૃદ્ધિનું કારક બને છે। આવી જ વસ્તુઓમાંથી એક વસ્તુ છે ગોળ। તમને જણાવી દઈએ મિત્રો કે ગોળ આપણા ભારતીય રસોડાનો એક મુખ્ય હિસ્સો હોય છે। ગોળમાં રહેલા અનેક ઔષધીય ગુણોને કારણે તેનો ઉપયોગ ઘણી પ્રકારની ખાદ્ય સામગ્રીમાં કરવામાં આવે છે। જ્યોતિષીઓનું માનીએ તો એવું માનવામાં આવે છે કે ગોળથી જીવનમાં ચાલી રહેલી અનેક પ્રકારની સમસ્યાઓનું નિવારણ થાય છે। ગોળના કેટલાક સરળ ટોટકા અને ઉપાયો કરીને આપણે આપણા જીવનમાં એક સકારાત્મક બદલાવ લાવી શકીએ છીએ। માત્ર બદલાવ જ નહીં, પરંતુ આખા ઘરને ધન અને ધાન્યથી સંપન્ન બનાવી શકીએ છીએ। તમે જાણીને ખરેખર નવાઈ પામશો કે ગોળ જે છે તે તમારા જીવનને પૂરી રીતે બદલીને રાખી શકે છે। ગોળ એવી વસ્તુ છે જે દરેક રસોડામાં આરામથી મળી જાય છે, પરંતુ તે માત્ર ખાવાના જ કામમાં નથી આવતો, પણ બીજા અનેક ફાયદાઓ માટે પ્રયોજવામાં આવે છે જે આપણા ઘરને સુખ સમૃદ્ધિ સાથે જોડી દે છે। આજે અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો, વિશ્વાસ માનો તેમાં તમારે ગોળ ખાવાની કોઈ જરૂર નથી, પરંતુ ગોળના થોડા ટુકડા જોઈએ અને અમારા વિડીયોમાં બતાવેલા ઉપાયોને તમે સાચી રીતે કરી લો તો ન માત્ર તમારા જીવનમાંથી દરેક પ્રકારની પરેશાની જતી રહેશે પણ તમે જીવનમાં સુખ સમૃદ્ધિ આવતા જોશો। થઈ શકે છે કે તમને આ બધા ઉપાયો અંધવિશ્વાસની વાતો લાગે, પરંતુ મિત્રો, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં તેને સૌથી ઉપરની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે। કહેવાય છે કે જીવનમાં સુખ સમૃદ્ધિ લાવવા અને જીવનની દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે જો ગોળનો ઉપાય કરવામાં આવે તો તે ક્યારે નિષ્ફળ જતો નથી। રવિવારનો દિવસ ભગવાન સૂર્યદેવને સમર્પિત હોય છે। સૂર્યદેવના હાથમાં જ તમારા જીવનના ગ્રહોનું નિયંત્રણ હોય છે। એવું માનવામાં આવે છે કે જો તમે એકલા સૂર્યદેવની પૂજાપાઠ કરવાનું શરૂ કરી દો તો ન માત્ર તે તમને અનુકૂળ ફળ આપવાનું શરૂ કરી દેશે પણ તમારા જીવનમાં એક સકારાત્મક બદલાવ આવશે। તમે એ વાત પણ જોઈ હશે કે તમારા ઘરના વડીલો દર રવિવારે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ ચોક્કસ કરતા હતા, કારણ કે જૂના લોકોને ખબર હતી કે જો સૂર્યદેવને જળ અર્પણ કરવામાં આવે તો તેમની એવી કૃપા મળે છે જેનાથી જીવનની સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે। પરંતુ મિત્રો, તમને એ ખબર નહીં હોય કે સૂર્યદેવને જળ અર્પણ કેવી રીતે કરવામાં આવે છે અને જળમાં કઈ વસ્તુઓ નાખીને અર્પણ કરવાથી જીવનની સમસ્યાઓ દૂર થાય છે। તે બધી જાણકારી અમે તમને આજના આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ। અમે ગોળના એ ઉપાયો જણાવીશું જે તમે રવિવારના દિવસે 2-4 મિનિટ કાઢીને કરી લીધા તો ન માત્ર તમારા જીવનના દરેક દુઃખમાંથી મુક્તિ મળશે, પણ સૂર્યદેવની કૃપાથી તમારા તારા, ગ્રહો, રાહુકેતુ તમારો સાથ આપશે। તમે જીવનમાં જે પણ નિર્ણય લેશો તેનાથી તમને ફાયદો થશે અને તમે ઉન્નતિ કરશો। તમારા જીવનમાં ધનનો વરસાદ થશે। તેથી જો તમે પણ ઈચ્છતા હોવ કે સૂર્યદેવની કૃપા તમારા પર અને તમારા પરિવાર પર સદાય બની રહે, તો પૂરી શ્રદ્ધા સાથે આ વિડીયોને લાઇક કરી દો અને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ લખી દો। હવે અમે તમને જે ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ તે એટલા સચોટ છે કે જેમાં રવિવારે માત્ર 5 મિનિટનો સમય લાગશે અને તેનાથી તમે જીવનમાં ચમત્કારી બદલાવ જોશો। સૌથી પહેલો પ્રયોગ એવો છે જે તમારા જીવનના દરેક દોષને સમાપ્ત કરી દેશે। તમે મહેનત કરો છો પણ ફળ નથી મળતું, ઘરમાં રોજ ઝઘડા થાય છે અથવા પ્રગતિ અટકી ગઈ છે, તો તેનું મુખ્ય કારણ મંગળ દોષ, શનિ દોષ અથવા કુંડળીમાં સૂર્ય દોષ હોઈ શકે છે। દરેક દોષ માટે અલગ ઉપાય કરવાની જરૂર નથી, બસ સતત 11 રવિવાર સુધી આ ઉપાય કરી લો।
એક તાંબાનો લોટો લો, તેમાં શુદ્ધ જળ ભરો અને થોડા ટીપા ગંગાજળ નાખો. તેમાં 21 ચોખાના દાણા, થોડું કુમકુમ, એક લાલ ગુલાબ અને થોડો ગોળ નાખો. રવિવારે સવારે સ્નાન કર્યા પછી સફેદ વસ્ત્રો ધારણ કરી છત પર જઈ ભગવાન સૂર્યદેવને આ જળ અર્પણ કરો. જળ ચડાવતી વખતે પડતી ધારમાંથી સૂર્યદેવને જોતા જોતા ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. આ ઉપાયથી મંગળ, શનિ, સૂર્ય કે ચંદ્રના ખરાબ પ્રભાવ દૂર થઈ જશે. બીજો ઉપાય નોકરી પ્રાપ્તિ માટેનો મહાઉપાય છે. જો તમારી નોકરી નથી લાગી રહી અથવા તમે પરેશાન છો, તો 11 રવિવાર સુધી સૂર્યદેવને જળ અર્પણ કર્યા બાદ 100 થી 500 ગ્રામ ગોળ કોઈ મંદિરમાં જઈને દાન કરો. નીકળવું જોઈએ. જો તમને ડાયાબિટીસ હોય તો લાલ કપડામાં ગોળનો ટુકડો બાંધી જમણા ખિસ્સામાં અથવા બેગમાં રાખો. એવું માનવામાં આવે છે કે સાથે ગોળ રાખવાથી આવનારા દોષ કે બાધાઓને ગોળ શોષી લે છે અને તમે સફળ થાઓ છો. જો દુર્ભાગ્ય પીછો ન છોડતું હોય તો 5 રવિવાર સુધી ગાયને 11 રોટલી પર ગોળ મૂકીને ખવડાવો. ગાયમાં 33 કોટી દેવતાઓનો વાસ હોય છે, તેથી આ ઉપાયથી તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે. ધન સંબંધિત પરેશાનીઓ માટે રવિવારના દિવસે ધાબળો અથવા અન્ય કોઈ જરૂરિયાતની વસ્તુમાં થોડો ગોળ રાખી ગરીબોને દાન કરો. આનાથી સૂર્યદેવની અસીમ કૃપા પ્રાપ્ત થશે અને જીવનમાં થતો ખોટો ખર્ચ અટકી જશે. જો વ્યવસાય કે નોકરીમાં નિષ્ફળતા મળતી હોય તો ગોળ અને ચોખા મિશ્રિત કરી રવિવારે વહેતા જળમાં પ્રવાહિત કરો. જો કુંડળીમાં સૂર્ય નબળો હોય તો પિતા પુત્રના સંબંધ બગડે છે અને સ્વાસ્થ્ય ખરાબ રહે છે. આનાથી બચવા માટે રવિવારે માછલીઓને લોટની ગોળીઓ ખવડાવો. બ્રહ્મ મુહૂર્તમાં અર્ઘ્ય આપતી વખતે ઓમ સૂર્ય આદિત્ય મંત્રનો જાપ કરો અને પૂજા સ્થળ પર સૂર્ય યંત્રની સ્થાપના કરી તેની પૂજા કરો. આ ઉપાયો કરવાથી સૂર્યદેવની વિશેષ કૃપા થશે અને તમને દરેક કાર્યમાં સફળતા મળશે. ભલે તમે રોજ પૂજા ન કરી શકો, પરંતુ રવિવારે સૂર્યદેવની પૂજા અચૂક કરો. તો મિત્રો, આજનો વિડિયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડિયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. માહિતી પસંદ આવી હોય તો લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજ. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડિયોમાં. ત્યાર સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.